તો નેપાળમાં જે હિંસા ફાટી નીકળી છે તેમાં અનેક ગુજરાતીઓ ત્યાં ફસાયેલા છે, જેને લઈને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરી છે। શક્તિસિંહ ગોહિલે સરકાર પર આરોપ પણ મૂક્યો હતો કે સરકારે લોકોને રામ ભરોસે મૂકી દીધા છે। તેમણે કહ્યું હતું કે અમેરિકાએ તેમના નાગરિકને નેપાળમાંથી કાઢી દીધા હતા, પરંતુ ભારતે હજુ સુધી કોઈ પગલાં નથી લીધા। વિદેશ મંત્રીશ્રીને મળવાનું થયું। મેં ખૂબ આગ્રહપૂર્વક કહ્યું કે ચિંતા કરો ભાઈ, આ આપણા નાગરિકો છે। મેં સતત વડાપ્રધાનશ્રીને અને વિદેશ મંત્રીશ્રીને મેસેજ મૂક્યા છે। ત્યાં જે આપણા ગુજરાતીઓ છે એની સાથે હું સતત સંપર્કમાં છું। એમણે જ ત્યાંથી મને કહ્યું કે અમેરિકાના નાગરિકો હતા તો અમેરિકાની એમ્બેસી પૂરી મિલિટરી સાથે આવી અને એમના નાગરિકોને સલામત રીતે સરકારે વ્યવસ્થા કરી આપી હોટેલની, અને જવાની વ્યવસ્થા પણ એમની ત્યાં સંપૂર્ણ સલામતી સાથે થઈ છે, અને અમને ભગવાન ભરોસે છોડી દીધા છે।